may, might. may, might, સંભવ પરવાનગી. A. પરવાનગી આપવા કે લેવા માટે may એ સહાયકારક ક્રિયાપદ વપરાય છે. ઉદાહરણા 1. May I come in, sir? સર, હું અંદર આવું કે? 2. Yes, you may come in. હા, તું અંદર આવી શકે છે. B. સંભવ વ્યક્ત કરવા માટે પણ સહાયકારક ક્રિયાપદ may વપરાય છે. ઉદાહરણા 1. Ramesh may come here tomorrow. રમેશ કદાચ કાલે અહીં આવશે. 2. I may buy that house. હું કદાચ એ ઘર ખરીદીશ. C. might શબ્દ પણ સંભવ વ્યક્ત કરવા માટે વપરાય છે. ઉદાહરણા 1. He might help me. કદાચ એ મને મદદ કરશે. 2. They might go abroad next year. આવતા વર્ષે તેઓ કદાચ પરદેશ જાય. D. હવે નીચેના વાક્યો વાંચો. 1. He may have heard the news. તેણે કદાચ આ સમાચાર સાંભળ્યા હશે. 2. She might have bought that necklace. તેણે કદાચ એ હાર ખરીદ્યો હશે. કોઈ ઘટના બની હોવાનો સંભવ ઉપરના બે વાક્યોમાં વ્યક્ત થાય છે. may કે might પછી have અને તે પછી મૂળ ક્રિયાપદનું ત્રીજું રૂપ ભૂતકૃદંત વાપરવાથી આ રચના થાય છે. કોઈ વ્યક્તિ પ્રત્યે શુભેચ્છા કે આશીર્વાદ વ્યક્ત કરવા સહાયકારક ક્રિયાપદ may વપરાય છે. ઉદાહરણા 1. May God save you. પ્રભુ તમારું રક્ષણ કરો. E. આ બધા પ્રકારની રચનાઓનો વિશેષ અભ્યાસ થાય તે માટે નીચે આપેલા નાના નાના સંવાદો વાંચો. દરેક વાક્યના અર્થ પ્રત્યે ખાસ ધ્યાન આપો. 1. Tom, Mother, may I take my usual diet today? ટોમ, માં, આજે હું મારો રોજિંદો ખોરાક લઈ શકું કે? Mother, no. You are still very weak and the doctor hasn't permitted yet. But you may have more fruits, coffee and biscuits. Ma, na. તું હજુ ખૂબ અશક્ત છે અને ડોક્ટરે હજુ સુધી રજા આપી નથી. પણ તું થોડા વધારે ફળ, કોફી અને બિસ્કિટ ખાઈ શકે છે. 2. Mr. Shah, is Mr. Pandit coming here this evening? શ્રી શાહ, શ્રી પંડિત આજે સાંજે અહીં આવવાના છે કે? Mr. Sheth, I don't know for certain. He may come. શ્રી શેઠ, મને ચોક્કસ ખબર નથી. તેઓ કદાચ આવે પણ ખરા. 3. Meena, has Seema seen this film? મીના, સીમાએ આ ફિલ્મ જોઈ છે કે? Hera, she might have seen it. I am not sure. હીરા, તેણે કદાચ એ જોઈ હશે. મને ખાતરી નથી. 4. Rasik, are you going to attend the wedding? રસિક, તું લગ્નમાં હાજર રહેવાની છે કે? Ruchita, I may or may not. રુચિતા, હું કદાચ હાજર રહું કે ન રહું. 5. Arun, do you think it will rain today? અરુણ, આજે વરસાદ પડશે એમ તને લાગે છે કે? Seema, yes, it may rain. There are black clouds in the sky. સીમા, હા, કદાચ વરસાદ પડશે.
આકાશમાં કાળા વાદળા છે. 6. Mrs. Shah. The servant might have stolen the ring. શ્રીમતી શાહ, કદાચ નોકરે વીંટી ચોરી હશે. Miss Shah. How can you say that, mother? કુમારી શાહ, મમ્મી, તું એમ કેવી રીતે કહી શકે? Mrs. Shah. The ring was on the cupboard before he came. It has been missing since he left. શ્રીમતી શાહ, તે આવ્યો એ પહેલા વીંટી કબાટ પર હતી. તેના ગયા પછી વીંટી મળતી નથી. 7. Mr. Ghosh. May I park my car in your compound? શ્રી ઘોષ, હું મારી ગાડી તમારા કમ્પાઉન્ડમાં પાર્ક કરું કે? Mr. Pandya. You may, but only up to 7 o'clock p.m. શ્રી પંડ્યા, તમે કરી શકો છો. પણ ફક્ત સાંજના 7 વાગ્યા સુધી જ. 8. Rakhi. Have you seen my brother today? રાખી, આજે તે મારા ભાઈને જોયો છે કે? Shruti. I might have seen him. શ્રુતિ, મેં કદાચ તેને જોયો હશે. 9. Jui. Will mother cook sweet dishes today? જુઈ, મમ્મી આજે મિષ્ટાન બનાવશે કે? Gauri. She might. I am not sure. ગૌરી, તે કદાચ બનાવે. મને ખાતરી નથી. 10. Ashok. Do you think Ramesh will lend me money? અશોક, રમેશ મને ઉછીના પૈસા આપશે એમ તને લાગે છે? Nandu. He may lend your money if he has it. નંદુ, તેની પાસે હશે તો એ તને કદાચ ઉછીના પૈસા આપશે. 11. Jackie. Has Amit left Mumbai? જેકી, અમિત મુંબઈ છોડી ગયો છે કે? Nina. He might have. I have not seen him since the last week. નીના, તે કદાચ ગયો હોય. મેં તેને ગયા અઠવાડિયાથી જોયો નથી. 12. Jai. Daddy. May I use your toothbrush? જય, પપ્પા, હું તમારું ટૂથબ્રશ વાપરું કે? Daddy. No. You may not. પપ્પા, ના, તારે નહીં વાપરવાનું.